રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો, આ ડુંડા તમે જુઓ, તમને એમ લાગશે કે આ પક્ષી ખાઈ ગયા. નહીં, આ પક્ષી ખાધલ નથી. પછી અત્યારે મગની શીંગુમાં દાણા નથી ચડતા અને શીંગ શીકણી થઈ જાય અને એમને સોટી જાય. પછી તલમાં પણ એ જ પ્રશ્ન છે. મગ અડદ બધેમાં આને ગયા વર્ષ મોટું નુકસાન કર્યું હતું આને. અને મિત્રો, આનો ઈલાજ એટલો કોઈ મોંઘો નથી, બિલકુલ નોર્મલ ખર્ચમાં થઈ જાય. ઘણા પ્રશ્નો આવ્યા હતા મને, મગના આવ્યા હતા, બાજરાના આવ્યા હતા, રાજુભાઈ એમાં જોયું તો કાંઈ શેરની દાણા ચડતા નથી. પછી હું રાયતે ગયો એમાં. મિત્રો, રાયતે મેં જોયું ને તો એ ડુંડામાં એટલી જીવાત હતી, આપણે કહીને બાવા, ઢાલિયા બાવા, તમે નહીં સમજો, ડુંડા કાળા થઈ ગયા હતા. મને તો ખબર હતી કે એવરા આ પ્રશ્ન આવ્યા હતા. અને આમાં તો મિત્રો 80 થી 90% નુકસાન થઈ ગયું. બહુ મોડું થઈ ગયું, કારણ કે થુલી આવતો હોય ને તો એ જ આનો ઈલાજ કરવો પડે. બિલકુલ મુક્ત છે. ને મગમાં એ પ્રશ્ન છે, નાની નાની શીંગોમાં તમે રાતે જોજો. પછી ઘણા એ કહે છે કે અમારે તો બાજુમાં ભૂકો કે કૂસરો નથી, તોય છે બાવા. ઉભળા, તલના ઉભળા હોય એમાં પણ મોટું નુકસાન થાય. યાદ રાખજો, આ ઈલાજ નહીં કરો તો. જ્યારે તમે તલ વાટીને ઉભળા કરો ત્યાંથી જ એનો ઈલાજ કરવાનો રહે. મગ ઊભા હોય તો એની માથે છંટકાવ કરી દેવાનો રહે. કોઈ પણ કીટનાશક દવા જેમ DDVP છે, પછી સાયપરમેથિનનો પાવડર આવે, પાવડર જે આપણે તમને ખબર છે અત્યારે લગભગ DDVPના 5 કિલોના કિંમત લગભગ 120 રૂપિયાની આજુબાજુ બજારમાં ચડે. કેવી રીતે નાખવાનું છે તો કે એને એક લાકડી લેવાની છે, લાકડીની છેડે એક આસું કપડું બાંધવાનું છે. આશા કપડાની અંદર દવા બાંધી અને શેકું રાખી અને ખખેરે જવાનું છે. 1 વીઘામાં 120 રૂપિયાનો ખર્ચ આવશે. પછી તલ હોય, મગડ હોય કે સોરી હોય કે બાજરો હોય, નોર્મલ ખર્ચ છે. છેટું રાખીને એટલે આપને નુકસાન ન કરે અને વિરુદ્ધ આવવાનું છે. અને પવનની વિરુદ્ધ છેટી લાકડી રાખી અને ખખેરે જવાનું, એટલે એ પાવડર આમાં છોટી જાય. અને આ નોર્મલ જીવડા હોય એવું કાંઈ નહીં, દવાની ગંધ આવે તો એ મરી જાય. પણ એટલું કરવાનું છે બધેમાં, તલ મગ અડદ સોરી બધેમાં. અને જો ન હોય તો આ તમે કરી દેજો, કારણ કે મોટું નુકસાન છે. જુઓ તમે, આપણે તલ વાટે જતા હોય, ઉબળા કરી જતા હોય તો તલનું ઉબળું કરવાનું, ત્યાં પણ નાખી દેવાનો છે, નીચે છાંટી દેવાનો છે. તલનું ઉબળું કંઈ વૈશમાં થોડુંક નાખી દેવાનો છે પાવડર, ઉપર પણ છાંટી દેવાનો છે. એટલી કોઈ કિંમત નથી. પછી મગમાં પણ વાઢો તહીં પણ નાખવાનું છે, અને ઊભા હોય તો અત્યારે જ નાખી દેજો. આ બધું કરવાનું છે મિત્રો. સાંજે 6 વાગ્યા પછી આ પાવડર છાંટી દેજો બધેમાં, નકર મોટું નુકસાન થાય. જુઓ આ ચિત્રમાં બાજુમાં હું તમને મેં રાતે વિડીયો ઉતાર્યો એ બતાવું. જુઓ કેટલું મોટું નુકસાન છે. હવે આ બાજરાની અંદર કાંઈ ઉત્પાદન નથી થાય છે. આવું થઈ ગયા પછી પાવડર નાખવાનો કોઈ મતલબ નથી. એ લગભગ તો 50% ઉત્પાદન વાઢી લીધા, એ તલમાં નહોતું થયું. તલ વાઢી લીધા પછી એને એમ કર્યું, પણ એ બાવા સૂહી ગયા હતા. એ બાવા આમાં બેઠા બેઠા મિત્રો એ બધું સૂહી જતા હોય દાણા. જુઓ તમે, નજીકથી જોજો. બાજરો એકલા જ હતો આ, પણ ઉત્પાદન કાંઈ નહીં નીકળે. અને એ તમારે જીવાત જોવી હોય તો રાતે 10 વાગ્યા પછી જાજો, જ્યાં તમારે નુકસાનવાળું હોય ત્યાં. બધા ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે, આ વિડીયો બધા ખેડૂત મિત્રોને શેર કરજો, એટલે એને ખબર પડે. મિત્રો, આગલા વિડીયોમાં પાયાના ખાતરનો મોટો પ્રશ્ન છે, કેટલી કિંમત છે અત્યારે એની પણ વાત કરીશું. કયું નાખવું જોઈએ એની પણ વાત કરીશું. તો જોડાઈ લેજો અમારી સાથે ને. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયો બધાને શેર કરી દેજો, બધા ખેડૂતને માહિતી મળે. ભલે મળીશું કલાક વિષયમાં. તાલગી બધાને જય માતાજી, જય દ્વારકા.